આપો વાણી રસ ભરી અને વિમળ મતી અવિનાશ ચરણ વંદે આદર કરો. જય જય શ્રી ઘનશ્યામ ચરણ વંદે આદર કરો. જય જય શ્રી ઘનશ્યામ. તો સાંભળતા સંકટ ટળે અને કેવે કળી મળ જાય. કેવે કળી મળ જાય. દર્દી સંભાળે જો દર્દમાં એની શ્રી હરિ કરે સહાય. એની શ્રી હરિ કરે સહાય. સહજાનંદ આનંદ કંદ જગવંત જે હનું નામ છે. સમરતાંગ યોગ ના છે. આ સંતને સુખધામ છે. સંતને સુખધામ છે. ગુરુ બિન જ્ઞાન ન નીપજે. ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન સંશય ના મિટે. ભલે વાંચીએ ચારો વેદ. ભલે વાંચીએ ચારો વેદ. જાગો લોકો મત સુવો. मत करो नींद से प्यार. जागो लोको मत सुवो. मत करो नींद से प्यार. जैसो सपनो रैन को वैसो है संसार. जैसो सपनो रैन को वैसो है संसार. जब तू आयो जगत में तब बंद थे तोरे दो हाथ. पण ऐसे जब तू आयो जगत में तब बंद थे तोरे हाथ. अब खाली हाथ क्यों जाएगो. कुछ तो ले जा साथ. कुछ तो ले जा साथ. ध्यान मूलम गुरोर्मूर्ति पूजा मूलम गुरोर्पदम. मंत्रमूलं गुरोर्वाक्य मोक्षमूलं गुरोर्कृपा. मोक्षमूलं गुरोर्कृपा. बोलो स्वामीनारायण भगवाननी. जय बोलवामां टेक्स लागे तमारा गाममां? हे पण ए क्यारेय बोलता नथी. हे सूरमा के बेसुरा पण सूरमा थाय एने बेसुरा होय ई सूरमा आवे पण बोलवा तो जोईए के नहीं मोढामांथी. अने टेक्स लागतो एम चाले तो केम चाले? बोलो घनश्याम महाराजनी. लक्ष्मी नारायण देवनी.
નરનારાયણ દેવની. ટેક્સ તો લાગતો છે, એવું લાગે તો છે, પણ આજે ફ્લોરેન્સ શ્રી સ્વામિનારાયણ મંદિર USA એમાં રવિ સભાનો આજનો સત્સંગ ડાયરો, એમાં ઉપસ્થિત ફ્લોરેન્સ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી હરિચરણ સ્વામી, જોરદાર તાળીઓથી વધાવો. બહુ કર્મઠ છે. આટલું મોટું તંત્ર એને સંભાળવું બહુ અઘરી વાત હોય છે, પણ બહુ સારા કર્મનિષ્ઠ છે. મહારાજની બહુ સારી સેવા અને સરસ સરસ તમને બધાને દર્શન કરાવરાવે છે રોજે. અમે પેન્સિલવેલિયા સ્વામિનારાયણ મંદિર ટેલિફોન ત્યાંથી અમારી સાથે ત્યાંના કોઠારી સ્વામી હરિપ્રસાદ દાસજી મારી સાથે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. મારી સાથે વડતાલ મંદિરથી પૂજ્ય રાધારમણ સ્વામી આવ્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ફ્લોરેન્સ સ્વામિનારાયણ મંદિરના સર્વે લાડીલા વહાલા હરિભક્તોને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. ટાઈમ ટુ ટાઈમ આપણે ડાયરો ચાલુ કર્યો છે. તમે બધા ટાઈમ ટુ ટાઈમ આવી ગયા હતા, આપણે બધા ટાઈમ ટુ ટાઈમ છીએ. ભગવાનને આજે કંઈક નાના મોટા ગુણગાન ગાવા છે. લોક સાહિત્યની વાતમાં, લોક સાહિત્યની સાથે આપણે ભગવાનનું ભજન કરશું. સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને એ કૃપાના પ્રસાદ રૂપે આપણને આવા અમેરિકા જેવા દેશમાં આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન આપણને અહીંયા અમેરિકામાં મળ્યા છે. બહુ મોટા સદભાગ્ય છે, બહુ મોટા ભાગ્ય છે. એટલે કહેવાય છે આપણા માટે તો દિવાળી રૂપ છે, આપણા માટે તો બહુ મોટી વાત છે. એટલે અમારા કવિએ બહુ સરસ એક કવિતા લખી છે કે હરિ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે. મારા હરિની કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે. અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. હરિકૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે. જેની ઉપર પરમાત્માની કૃપા થઈ જાય, ભગવાનની કૃપા થઈ જાય, એના માટે તો રોજ ને રોજ દિવાળી છે. એમ મને તમને આજે તમને વિચાર કરો, આવા આટલા બધા હજારો કિલોમીટર દૂર આવ્યા પછી આપણને આપણા ભગવાનનું ઘર મળે, મંદિર મળે, અને એ મંદિરે દર્શન કરવા આવીએ ત્યારે આપણને કેટલો આનંદ હોય, કેટલો ઉત્સાહ હોય. આજ મારે મારા ભગવાનને મળવાનું થશે. નગર તો બાકીના 6 દિવસ તો ભગવાન ને પૂજારી 2 જણ હોય. ભગવાન રાહ જોવે ક્યારે ભગત આવે ને ક્યારે હું મળું, ક્યારે નવું મોઢું જોવા મળે. અમેરિકાની સ્થિતિ એવી છે, અમેરિકાની પરિસ્થિતિ બધા બીજી હોય. અને અમારા ગુજરાતમાં કોઈને અહીંયા કોઈને નવરાય નહીં, ન્યા કોઈને. કિરણભાઈ વાહે કેમ ઊભા છો? ટેક્સ લાગવાનો જ આ બાજુ આવો આવો.
પણ ભગવાનની કૃપા છે, પરમાત્માના આશીર્વાદ છે, અને એ આશીર્વાદના પ્રતાપે આપણે બધા અહીંયા ભગવાનનું ભજન કરી શકીએ છીએ. આટલા બધા દૂર આવ્યા પછી આ બધું મળ્યું છે એ બહુ મોટા આપણા પ્રારબ્ધ છે, ભાગ્ય છે. એટલે કવિ કીધું, હરિકૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે, અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. તમારે કરવાનું શું છે? રોજ મંદિરે આવવાનું. બની શકે તો રોજ ભગવાનને મળવા આવો, કારણ કે તમે ઇન્ડિયાથી એને બોલાવીને લાવ્યા છો અહીંયા. હે, ક્યાંથી લાવ્યા છો? ઠેઠ ઇન્ડિયાથી, તમારા દેશમાંથી એને લઈ આવ્યા છો. શાને માટે? કે આપણને દર્શનનું સુખ મળે. અને અઠવાડિયે અઠવાડિયે તાપમાન તપાસ કરવા આવી, એમ તપાસ કરવા આવીએ ભગવાન છે કે નહીં, વીએ ગયા. એમ નહીં, ભગવાનને રોજ બને તો મળવા આવો, દર્શન કરો, એની સાથે 2 મિનિટ વાત કરો. ભગવાન અમે તમને ત્યાંથી અહીંયા લાવ્યા, પછી તમને ફાવે તો છે ને. આપણે કેમ ઘરમાં મહેમાન આવે તો પછી બધું વ્યવસ્થા કરીને પછી પૂછીએ કે ભાઈ ફાવે છે ને, બરાબર છે ને, આમ કઈ તકલીફ હોય તો કહેજો. એમ ભગવાનને પૂછવું જોઈએ. પરમાત્માએ આપણને આટલું બધું આપ્યું છે, એ ભગવાનની કેવડી મોટી દયા છે. 2-3 નાની નાની વાતો કરવી છે, 2-3 નાના નાના દ્રષ્ટાંતો આપવા છે, કારણ કે આમાં તો શું છે, કલાક જ છે આપણા હાથમાં. બરોબર ને સ્વામીજી? હા, કલાક જ છે, બરોબર ને? એટલે અમારે તો શું થાય કે એટલે એ જેવડું, અને બીજું પાછું વાદ્યોનો સહારો નથી અહીંયા, એનો દુષ્કાળ છે તમારે કલાકારોનો. એટલે વાદ્યનો સહારો હોય તો વાંધો ના આવે, મજા આવે, વધારે મજા આવે. પણ જેટલો મને ભગવાને જે શક્તિ આપી છે, ભગવાનના જે આશીર્વાદ મળ્યા છે, એને આપણે તમને આનંદ કરવાના બધા પ્રયત્ન કરશું. એક જગ્યાએ મેં 2-3 જોક્સ કીધા, 2-3 વાત કીધી, કોઈ હસે નહીં, ડોલે નહીં, કાંઈ નહીં. એટલે પછી મને વિચાર આવ્યો, મેં પૂછ્યું, મેં કીધું આ કેમ કોઈ હલતા નથી, હસતા નથી? ત્યાં ઓલા મંદિરના પ્રેસિડેન્ટ આવ્યા, આમ આમ થનક થનક કરતા કરતા. મેં કીધું આ કેમ? મેં કીધું કાંઈ હલતા નથી ને કાંઈ પૂછતા નથી. તો કે હલે છે ના? તો કે મેં કીધું કાં? તો કે તમે આવવાના હતા ને એ પહેલાં બધાને સમજાવી દીધા, દાટી મારી દીધી છે. ભાઈ કોઈ બધા આમાં આહાન ઈહીન કર્યા છે. એટલે જ્યાં તમને મજા આવે ત્યાં હસતા રહેજો, હાકલાન પડકારા કરજો, એટલે અમને ખબર પડે દૂધ દોણામાં જાય છે કે હેઠું જાય છે. હા, નકર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તો આ અડધી રાત બોલ્યા પછી એક જણો મારી પાસે આવીને ઊભો રહીને મને કે આ બધું શું હતું? મેં કીધું મારી કઠણાઈ. આ 1.5-2 કલાક બોલ્યા પછી તારે મને પૂછવા આવવું પડે કે આ બધું શું હતું એમ? તો મેં કીધું મારી કઠણાઈ, બીજું તો શું. પણ મેં કીધું ને એમ રોજ ભગવાનને મળવા આવું. અમારા એક કવિ લખે છે કે હરિની હાટડીએ મારે રોજનું અટાણું, એ જી જોયું કે ન જોયું મેં ટાણું ને કટાણું. આ હરિની હાટડીએ મારે રોજનું અટાણું. હરિની હાટડીએ મારે રોજનું અટાણું, જોયું કે ન જોયું મેં તો ટાણું કે કટાણું. સાહેબ, ભગવાન તમને આ બધું આપે છે, એ તમને એમ કે તું મારે મંદિરે નહીં આવે ને તો કાલે ઓક્સિજન બંધ, બેન લાગી જશે. આ તમારી આ અમેરિકાનું આ સરકાર છે તમારી, બરાબર? તો અહીંયા સ્ટેટ વાઇઝ જે સરકાર તમારી ગવર્મેન્ટ હોય નાની નાની, બરાબર, એનો તમે ટેક્સ ન ભરો તો શું થાય? શું કરે તમને? હે, તમે બોલજો, વાંધો ડરતા નહીં. માઇક જોઈએ તો માઇક આપું. શું થાય? ટેક્સ ન ભરો શું થાય? હે, લઈ લે ને પાછું, સર્વિસ બંધ કરી દઈએ, રાઈટ?
ભગવાને કોઈ દિવસ કરી તમે માળા ન કરી હોય, પૂજા ન કરી હોય, ભગવાન સામું જોયું ન હોય? વિચાર તો કરો કેટલું બધું દયાળુ. એની દયાનો કોઈ પાર નથી સાહેબ. આ માનવ શરીર, આપણું જે શરીર છે ને, 5.5-6 ફૂટ 6.5 ફૂટ વધે વધારેમાં વધારે, પછી તો ઊભા વાહડા કહેવાય કે માણસને જ્યાં હોય ને ભટકાયા કરે શું કામનું, બરોબર? પણ આ બધું માપે માપે વધે છે, કેટલું સારું લાગે. આ હાથ આમનામ રહેતા હોત તો સીધા વાંકા થાય જ નહીં તો શું કરત? અને એમાંય તમારે બસ પકડવાની હોય, ટ્રેન પકડવાની હોય, કે પછી બહાર ગામ જવાનું હોય તો કરત હું ડ્રાઇવિંગ કેમ કરત? ચાલો ત્યાંથી ચાલુ કરીએ આપણે. વળત જ નહીં તો ગાડીઓ એવી રીતે બનાવી પડત ને, ઢીણીંગ 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 હાલતા હોત. ખાવા કેમ જાત? આ હાથને તમે કાલે અને ટ્રાય કરજો, કાલે એક નાની લાકડી બાંધી દેવી હાથને આમ, પછી ખાજો. થઈ શકે? શક્ય નથી. પણ પછી સામે તમારે કોકને બેહાડવું પડે. એ તમને ખવડાવે, તમે એને ખવડાવો, એમ કોળિયા દ્યો ત્યારે થાય. અને એમાંય બે બાંધ્યા તો. પણ એક વસ્તુ થાત, બાધત નહીં લોકો, ઝઘડા ન કરત, ઓછા કરત, કોર્ટ કેસ ન થાત, છૂટાછેડા તો થાત જ નહીં. અને પેલા કરાર કરત કે તારે મને જમાડવાનો, મારે આ તને જમાડવાની, ટાઈમિંગ નક્કી કરત. થાત ને આટલું? આ એક ખાલી હાથને સીધા કરીએ ને તો આટલી બધી પોઝિશન બદલી જાય. તમે કલ્પના કરો, આ વળે છે, કેટલી સારી કૃપા કહેવાય. આ નખ છે ને, નખ જીવારા છે ને, જીવારા એ કાપો તો રાઈડ બોલાવી દે. તમને ગમે છે ને? ભાષા સમજાય જ મારી? હા તો સારું. મને નકર મને અમે એક ગામમાં ગયા ને તો રામાયણ હાલતી હતી કે રામજી બેઠા હતા ને તો ઘડી હનુમાનજી આયા તો કહ્યું સીતાજીને શોધી કાઢ ઉપડ્યા. પહેરી ગયા લંકામાં, તઈ જઈને મો જાનકીને ખંભે બેહાડીને લઈને આવી ગયા. બોલ રામચંદ્ર ભગવાન કી જય. આમ કરીને રામાયણ પૂરી કરી નાખી. મેં કીધું ભલા માણસ, 7 કાંડમાંથી 1 કાંડ તો રાખ, લંકા કાંડ તો રહેવા દે. મેઘનાથ મરે, કુંભકર્ણ મરે, અને પછી રાવણ, પછી તું બરાબર તો કે માં જાનકી શાંતિ થઈ જતા તો આપણે બકાજી કે કરવાની શી જરૂર છે કે તારી ભલી થાય હે? એટલે ભાષા સમજાય. 12 ગાવે બોલી બદલે, 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. હા, બુઢાપાના કેસ બદલી જાય, ધોળા થઈ જાય, પણ આદતો બદલે. તો કલ્પના કરો, ભગવાને એક ખાલી આ જીવારા, આ તમે બધા નખ જીવતા રાખ્યા હોત, કાપત કેવી રીતે? રોજ ઉઠીને સર્જરી કરવા જવી પડે જ ને. ડૉક્ટર બેરવું કરે, પછી સર્જરી કરે, કટિંગ કરે. તમે કલ્પના તો કરો. આ વાળ ખેંચો તો દુખે, કાપો તો લોહી ન નીકળે. શું રચના છે ભગવાનની! જે દિવસે અભિમાન થાય ને કે મારે ભગવાનને માનવા નથી ને ભગવાને મને શું આપ્યું એટલું જ થાય ને, ક્યારેક અભિમાન તો આવે, માણસ છીએ એટલે કોઈ દિવસ આવે ને ત્યારે એટલું કરવાનું. તમારે તો અહીંયા પાણીના ઓલા તરણ કુંડ હોય ને, હોજ નાવાના કૂવા તો હોય નહીં. તમારે ઓલું શું કહેવાય એને, સ્વિમિંગ પુલ. મને અંગ્રેજી નથી આવડતું. મને ઓલો વિઝા ઓલો દેતો હતો ને, ઓલો ઇન્ટરવ્યૂ ઓલો એને કહેવાય એરપોર્ટમાં આવી એટલે ઇમિગ્રેશન વાળો, એને પરસેવો વાળી દીધો હતો. મને કે જવું જ ક્યાં તમારે? મને કે તમે કેમ આવ્યા? ટૂર કરવા. મને કે વોટ ઇઝ ટૂર? તારી ભલી થાય, ટૂરનું મારે અંગ્રેજી ક્યાંથી કાઢવું? માંડ સમજાવ્યો, સમજતો નહોતો કેમે કરી. વોટ ઇઝ ટૂર? હવે ટૂરને તમે શું કહો? ઇંગ્લિશમાં તમારે બીજું કોઈ શબ્દ કરો? મને નથી ખબર આવડ્યું, એને ડિક્શનરીમાં ક્યાંથી હશે.
એની ડિક્શનરીમાં ક્યાં હશે મને નથી ખબર. બહુ માથાકૂટ કરી, લગભગ આપણને 10 મિનિટ લાગી નહીં, 5-10 મિનિટ અમારે સત્સંગ કર્યો. મેં કીધું બીજું કંઈક થાય કે નહીં, પણ તારા જીવનું સારું થાય, કારણ કે 10 મિનિટ સ્વામિનારાયણના સાધુને સામે ઊભો રહ્યો કે નહીં તું? દર્શન તો કર્યા ને આપણા, આ ભગવા કપડાના દર્શન થાય એનું ભગવાન સારું કરે ને. હે સ્વામિનારાયણ ભગવાન કે મારા સત્સંગીના ગોળાનું પાણી પી લે, એનું જો એને જો હું અક્ષરધામ આપતો હોય તો સ્વામિનારાયણના સાધુની સાથે વાત કરે તો એનું તો સારું થાય જ ને. એટલે હું શું કહેતો હતો હમણાં થોડી વાર પહેલા, હું વાત કરતો હતો, હું શું કહેતો હતો? હે કંઈક બોલતો હતો, હું ભૂલી ગયો. હા, એ ભગવાન આપ્યું છે સારું. તમે બહુ સારા શ્રોતા કહેવાઓ, તમે ધ્યાન રાખો છો. નકર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, મેં આમ પૂછ્યું ને, મેં કીધું હું કહેતો, મને કહે તો સ્વામી તમારે ધ્યાન રાખવાનું, અમારે થોડું ધ્યાન રાખવાનું. એક જગ્યાએ આવી રીતે પ્રોગ્રામ હતો ને, તો હું પ્રોગ્રામ કરતો હતો તો બધું આખું ગામ લાંબુ થઈને સૂઈ ગયું. મેં કીધું એટલે સૂઈ ક્યાં ગયા? તો કે અમને વિશ્વાસ છે તમે ખોટું નહીં બોલો. આમ વિશ્વાસ મૂકીને સૂઈ જાય તમે શું કરો? હે પરમાત્માએ જે આપ્યું છે, પરમાત્માએ મારું તમારું રક્ષણ કર્યું છે, એના ઉપર અભિમાન આવે ને કે ભાઈ હું કંઈક છું, આઈ એમ સમથિંગ, તે દિવસે પાણીનો જે સ્વિમિંગ પુલ હોય ને એમાં 9 મિનિટ સુધી અંદર બેસી રહેવાનું, બહાર નહીં નીકળવાનું. જોઈએ તો આવડો મોટો પાણો બાંધીને બેસવાનું, પકડીને બેહવાનું. પણ મુંજારો થાય ને એમ થાય કે હવે જાહું તો વી આવવાનું બહાર પાછું, કહેતા ને પછી મારું નામ આવશે, મને ગોતતા ગોતતા આવશે. જીવતું રહેવાય? 9 મિનિટ સુધી પાણીમાં રહી શકાય, જીવી શકાય? વિચાર કરો, 9 મહિના સુધી પરમાત્માએ મને ને તમને એક પાણીના પરપોટામાં પોષણ કર્યું છે, ધ્યાન રાખ્યું છે મારું ને તમારું. એને એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે સુખ સાગર ઘનશ્યામ છબીલે તુમ જીય કે સાચે હિતકારી સુખ સાગર. એ ભગવાન તમે મારા સુખના સાગર છો. ભગવાન સિવાય તમારા જીવનું કોઈ રક્ષણ ન કરી શકે. દુનિયાની કોઈ તાકાત તમારી પાસે, ગમે તેટલી ફોજ લઈ આવો, ગમે તેટલી મિલિટરી લઈ આવો, ગમે તે માણસને લઈ આવો, ગમે તેવા સાયન્ટિસ્ટ લઈ આવો, સગા સંબંધી વહાલા મિત્રો જ્યોતિષ સાધુ સંતો સંન્યાસી કોઈ પણ દુનિયાનો માણસ લઈ આવો, તમને ગેરંટી આપીને લખીને દઈ દે કોઈ કે જા બેટા હું તને 6 મહિનાની ગેરંટી આપું, 6 મહિના સુધી તને માથું નહીં દુખે? આપે ગેરંટી કોઈ? એ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે ભગવાન તમે મારા સુખના સાગર છો. તુમ જીએ કે સાચે હિતકારી. આપણું હિતકારી કોણ છે ને આપણે કોનું જતન કરીએ છીએ? એક હાથમાં તમારા ઘીનો લોટો ભર્યો હોય, એક હાથમાં છાશનો લોટો ભર્યો હોય, બરોબર છે? અને તમે હાલ્યા જતા હોય અને ઠેસ લાગે તો કયા લોટાનું ધ્યાન રાખવું વધારે? તમે તો અમેરિકાવાળા એટલે પાણીના જ લોટોને હાચવો ને. કયા લોટાને હાચવો તમે? હે ઘીનો હાચવો ને? આ શરીર છે ને એ પાણીનો લોટો છે ને આત્મા છે ને એ ઘીનો લોટો છે. હવે તમે વધારે કોનું ધ્યાન રાખો છો મને કહો જરા, હવે ઈમાનદારીથી કહેજો. કોનું વધારે ધ્યાન રાખો છો? મેકઅપ કોનો કરો છો? હે ધ્યાન કોનું રાખો છો વધારે? તમે તો હોશિયાર છો, શરીરનું ધ્યાન રાખો છો. પાણીના લોટાને હાચવીએ છીએ આપણે. કોને હાચવીએ છીએ? પણ આત્માને હાચવતા તમે વિચાર કરો. તમે ખોટો મિત્ર મળે ને, ખોટો ઓફિસર મળે, ક્યાંક સિગ્નલ તૂટે તો પસ્તાવો કરો છો, ખોટો વિચાર આવે ત્યારે પસ્તાવો કરો છો. આજ મારા જીવમાં હું આવી ગયું, મેં એવું તે શું ખાઈ લીધું,
અથવા તો એવું તો કોનું અનાજ ખાઈ લીધું કે મને આજે ખોટો વિચાર આવ્યો, બેડ વિચાર આવ્યો. એ પસ્તાવો થવા મળે ને ત્યારે સમજો હું મારા આત્માનું ધ્યાન રાખું છું. હું જાગતો માણસ, હું જીવતો છું, હું જીવતો છું. એટલે કવિ લખે છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે, તુમ જીય કે સાચે હિતકારી, તમે મારા જીવના સાચા હિતકારી છો. અને ભગવાને વિચાર કરો, 9 મહિના સુધી મેં કીધું ને એમ 9 મહિના સુધી ભગવાને પરમાત્માએ મને અને તમને પાણીના પરપોટામાં રાખ્યા. હે અને જઠરાગ્નિ સે जतन कियो तुम, जठराग्नि से जतन कियो तुम, आज हुआ न जल देत संभारी. हे भगवान, जठराग्निમાં તે મારું જતન કર્યું છે. વિચાર કરો, આ જઠરાગ્નિ છે ને અગ્નિ છે. આપણું જે જઠર છે ને એમાં અગ્નિ છે એક પ્રકારનો. એ અગ્નિ એટલો બળવાન છે, એટલો જબરજસ્ત છે. તમે જો આપણે સામાન્ય માણસો, આપણે શું જમતા હોઈએ, શાક ભાત દાળ રોટલી એવું બધું ખાતા હોય, બરાબર છે. હિંસક પ્રાણી શું જમે? માંસાહાર કરે ને. હિંસક પ્રાણી માંસાહાર ખાય, હાડક્યા ખાય. હવે તો માણસો એ પ્રાણી જેવા થતા જાય છે, એ ખાતા થઈ ગયા છે. ઓલા તો ખાય છે, તો એને બિચારાને નથી સમજણ, ને મનુષ્યનો દેહ નથી મળ્યો એટલે એને સમજણ નથી. એ પશુ છે. પણ આ તો માણા હોવા છતાં, એક કાગડો છે ને, કાગડો, જો વાત યાદ આવી, એક કાગડો બેઠો હતો ડાળ ઉપર, અને બાજુમાં એનું બચ્ચું બેઠું હતું. એટલે કાગડાએ એના બચ્ચાને કીધું કે જો બેટા, આ જે ગાય હાલી જાય છે ને, ગાય એટલે શું કહેવાય? કાઉ કહેવાય ને. હા, નકર ઓલો ભાઈ એક જગ્યાએ ઓલો ગામડે લઈ ગયા છોકરાઓને, ગામડામાં દૂધ દોતા જોઈ ગયા ને, તો ઓલો જોરથી ચિલ્લાવવા માંડ્યું, ખીજાવા, બોલવા માંડ્યું કે એ ગાયનું દૂધ કાઢે, ગાયનું દૂધ કાઢે, ગાયનું મિલ્ક એમ. તો એટલે કે મિલ્ક તો ગાય ભેંસ જ આપે ને. તો કે ના ના, અમારા મુંબઈમાં તો કે ભાઈઓ દૂધ આપે. લે, અરે તારો બાપ લઈ આવે, એ ખાલી આપે નહીં, એ તો ખાલી લઈ આવે, ડિલિવરી કરે. એટલે આ નાના નાના બાળકોને તો અમુક તો ખબર જ ને, પ્રેક્ટિકલ જોયું જ ન હોય તો. એક જણો પાટો દોતો હતો, અને ઓલા પાટું માર્યું ને પછી ખબર પડી, ઓહો ભૂલમાં પાડાની પાસે બેસી ગયો છે, ભેંસ તો બાજુમાં રહી ગઈ કે. એટલે આમાં તો બધું એવું છે. એટલે કાગળમાં એને કહેતો હતો કે જો બેટા, આ કાઉ છે, ગાય છે. આ ગાય છે ને એને ભગવાને આને પશુ કહેવાય. ભગવાને પશુઓને આડા બનાવ્યા, ચાલે સીધા. આ પશુઓને આડા બનાવ્યા, ચાલે સીધા. અને એમાં માણા નીકળ્યો. તો કે જો આ માણા છે, બનાવ્યો સીધો, હાલે. હે, હા, જો તમને જ ખબર છે, બનાવ્યો સીધો, હાલે આડો. પછી એના છોકરાને શીખવાડતા કે જો બેટા, એક કામ કરવાનું. તો કે શું પપ્પાજી? તો કે આ માણસ વાંકો વળે ને એટલે આપણે ઉડી જવાનું. તો કે કેમ ઉડી જવાનું? તો કે વાંકો વળે ને આપણને મારવા માટે પથ્થર જ ઉપાડતો હોય. તો કાગડાનું બચ્ચું હતું, લેટેસ્ટ જમાનાનું હતું, નવું વર્ઝન હતું, 2022નું હતું. તો એ એના બાપાને કે, હે પપ્પા, એને ખીચામાં પથ્થર લઈને આવ્યો હોય તો એના બાપો કે હાલ, તને કાંઈ શીખવાડવું પડે એમ? મોરના ઈંડાને ચિતરવા પડે? હે, એને ચિતરવા ન પડે, તો ભગવાનને દીધી જ હોય એટલી તો. એટલે કે છે, એ જે અગ્નિ છે, જઠરાગ્નિ, એટલો પ્રબળ હશે. વિચાર તો કરો, આપણે શાકભાજી ખાઈએ એ પચી જાય, પશુ પક્ષીઓ લાડક્યા માંસ મટન ખાય, લોકોય ખાય,
એ પચી જાય. એ જઠરાગ્નિ કેટલો પ્રબળ હશે. તમારે પાણી ગરમ કરવું હોય ને અમુક ડિગ્રી રાખો એટલે પાણી ફળ થવા મળે, બરાબર? તો એ જે અગ્નિમાં જે ખાવાનું પકાવેલું એટલી ડિગ્રીથી કેટલું એનું તેજ પ્રકાશ હશે અંદર જઠરાગ્નિનો કે એ ઓલું ખાવાનું પચી જાય તમારું મારું. ગમે તેવું હાર્ડ ખાવ ને, ગમે તેટલું હેવી ખાઓ, 8-10 કલાકમાં ભૂખ લાગે 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 ને લાગે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઓળખો છો ને? ઓળખો છો? ખબર છે? હે, ગુજરાતના મુખ્યમંત્રી છે નહીં? ગુજરાતના વડાપ્રધાન છે. ક્યાંના વડાપ્રધાન છે? ભારતના વડાપ્રધાન છે ને? હા, તો વાંધો નહીં, નકર પછી બીજી ઉપાધિ થાય. ઓલા લોકો વિચાર કરશે, આ લોકો વ્હાઇટ હાઉસ વાળા, કે હાલું આપણે મુખ્યમંત્રીને અત્યાર સુધી આગતા સ્વાગતા કરી, પણ ભારતના વડાપ્રધાન છે. એ ગાંધી પગલે જ્યારે પોરબંદર આવેલા ને ત્યારે એણે બહુ સરસ એક વાત કરેલી. એણે એમ કીધેલું કે આ જઠરાગ્નિ છે ને એક પ્રકારનો યજ્ઞ છે. એ અગ્નિ છે, એને તમારે શમશાનનો અગ્નિ બનાવવો છે કે એને યજ્ઞનો અગ્નિ બનાવવો છે? જો શમશાનનો અગ્નિ બનાવવો હોય તો તમારે માંસ મટન ખાવું જોઈએ, તમારે મીટ વગેરે ખાવું જોઈએ. જો શમશાનનો બનાવવો હોય તો, અને જો એને તમારે યજ્ઞનો અગ્નિ કરવો હોય ને તો એને તમારે શાકભાજી છે, અનાજ છે, ફળ ફલાદી છે એ ખાવું જોઈએ. હવે તમારે નક્કી કરવાનું મારો જે અંદર જઠરાગ્નિ છે મારે શમશાનનો બનાવવો છે કે મારે એને યજ્ઞનો યજ્ઞ બનાવવો છે. કેવડી મોટી વાત છે સાહેબ, કેટલો મોટો સરસ વિચાર છે. મારે ને તમારે એ જઠરાગ્નિ છે, એ અગ્નિ આટલો પ્રબળ અગ્નિની વચ્ચે આપણે 9 મહિના હતા, ખબર છે ને? પાણીના પરપોટામાં તે પાણી નહીં ઉકળી ગયું હોય, એમાં જે રહેલું બાળક એ જીવ છે એને કેટલી તકલીફ પડી હશે. હે, એટલે અમારા કવિએ બહુ સરસ લખ્યું, નરસિંહ મહેતાએ લખ્યું છે, પ્રભાત્યું છે. તમને એનો એક આમ આ બધું થોડું આમે તો ચોકલેટ, મલ્ટી ફ્લેવર ચોકલેટ લઈને આવ્યા છે. નાની વાતો, કારણ કે સમયની મર્યાદા, કારણ કે જો અડધો કલાક તો વીયો ગયો, ક્યાં ગયો ખબર ન પડી. પણ એ સમયની મર્યાદામાં કામ કરવાનું, એટલે આમાં તો શું છે, આમાં કાથરોટમાં સ્વિમિંગ કરવા જેવી વાત છે આ બધી, બરાબર? એટલે એમાં નરસિંહ મહેતાએ લખ્યું, એ જીવાલા નવા મહિના માતાને ઉદર વશ્યામ, તે દિવાલે જળથી જીવાડ્યા, ઉદર વશાલે હરી આપશે સુતાને જગાડી. હે જીવાલા ખાંડ રોજી હરિના હાથમાં, અખંડ રોજી હરિના હાથમાં. અને દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. ભગવાનને ત્યાં ઓછું છે કઈ? હે, આપણને ભગવાનને ધરાવવાનું કીધું, ભગવાનને સમર્પણ કરીને પછી ખાવાનું કીધું, બરાબર છે? શા માટે? શા માટે? કારણ કે સમર્પણ કરો ને એટલે એ ગુનો મટી જાય. સમર્પણ કરો ને એટલે ગુનો મટી જાય. એટલે 9 મહિના જે માતાના ઉદરમાં ભગવાને રક્ષણ કર્યું, એ ભગવાને વિચાર કરો, એની પાસે શું અભિમાન કરી શકીએ? વાત એ કરતો હતો, એ પરમાત્માએ મને તમને એટલું બધું આપ્યું છે, રોજ એને મળવા આવવું.
એટલે કે જે હરિની આટડીએ મારે રોજનું અટાણું જોયું કે ન જોયું, મેં તો ટાણું કે કટાણું. મેં ભગવાનને મળવા માટે ટાણું કટાણું ઘણા છે ને, માળા ગણી ગણીને ફેરવતા હોય. ભગવાને ગણી ગણીને આપ્યું કોઈ દી તમને? વરસાદને આટલા ટીપા જ આને ત્યાં જવા જોઈએ, આનાથી વધારે ટીપા નહીં આપવાના, આટલો જ ઓક્સિજન એને દેવાનો, એનાથી વધારે ઓક્સિજન નહીં દેવાનો, આટલી જ જમીન દેવાની, એનાથી વધારે બહાર જાય ધક્કો મારવાનો. થયું ક્યારે એવું? ગણીને તો એને દેવું પડે જે હિસાબ કિતાબ હોય ને એને. આ વેપાર થોડો છે, આ વેપાર નથી. એને શું ગણીને દેવું? એટલે કે છે એ પરમાત્માએ આટલું બધું આપ્યું છે, એ પરમાત્માને રોજ એનું ભજન કરો, એનું ભજન કરો રોજ. અને કવિ આગળ લખે છે કે પૃથ્વી પવન ને પાણી આપ્યા એને ઉલટ આણી, પણ કોઈ દી લીધું નહીં એનું, કોઈ દી લીધું નહીં એનું. જુઓ નારાયણ નાણું, આ હરિની હાટડીએ મારે રોજનું અટાણું. એ જી રોજનું અટાણું મારે, રોજનું અટાણું. આ હરિની હાટડીએ મારે રોજનું અટાણું. પૃથ્વી પવન અને પાણી આપ્યા ઉલટાણી, કોઈ દી લીધું નહીં એનું નારાયણે નામ. વિચાર તો કરો, ભગવાને કોઈ દિવસ એક પાઈ માંગી નહીં. તમારા અહીંયા લાઈટ વાપરો તો બિલ આવતું હશે ને, કે મફત આપે? હે, બિલ આવે ને? તો અમારે નહીં બિલ આવે. તો અમારે ત્યાં તો શું છે કે ઓલા ગામડાના બધે તો લોકો તો શું છેડા ફેરવે મીટરમાં. કદાચ અહીંના છેડા તમે ફેરવી શકો, પણ ભગવાને સૂર્યચંદ્રના બિલ આપ્યા હોત તો? સૂર્યચંદ્રનું બિલ આવે, પાણીનું બિલ આવે, સૂર્યચંદ્રનું આવે, પૃથ્વીનું આવે, એનું બિલ આવે, ત્યાં છેડા ફેરવવા જાઓ? ત્યાં આપણા બાપ દાદા વડવાઓ તો ઉપર જ ગયા ને, ભગવાન પાસે ગયા ને, તો ત્યાં લેટર લખાય? ત્યાં કહેવાય કે એ જરાક જરાક એ બાપા મારી આમ જુઓ, હું અહીંયા ટ્રબલમાં છું, સ્ટોર હાલતો નથી, ટેક્સ વધારે આવ્યો છે, કંઈક છેડા ફેરવો તો કંઈક ઓછું થાય, એવો લેટર લખાય? અને લેટર દેવા જઈએ પાછા આવીએ? ત્યાં જઈએ કદાચ લેટર દેવા, પાછા આવીએ ખરા? એટલે કવિ કે છે પૃથ્વી પવન અને પાણી આપ્યા ઉલટાણી, કોઈ દી લીધું નહીં એનું નારાયણે નાણું. ભગવાને કોઈ દી નાણું ન માંગ્યું. પરમાત્મા કેટલો દયાળુ છે. અને પછી લખ્યું છે આગળની કડી કે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કેટલું દયાળુ છે, વિચાર તો કરો. અમે સાધુને તમે આમંત્રણ દેવા આવો, સ્વામી કાલે મારે ત્યાં જમવા પધારજો, મારે ત્યાં જમવા પધારજો. સ્વામી એમ કે આ જમવા આવશું, વાંધો નહીં, પણ હોનાની થાળી જોશે. તો ઓલો કે સ્વામીજી ઘરે ને ઘરે રહ્યું, ત્યાં ત્યાં રહ્યો, અમારે કામ. પણ ભગવાન વિચાર કરો, હાથીને કણ કીડીને કણ દેનારો દાતાર, હાથીને કણ આપી દે, કીડીને મણ આપી દે, કોઈ દી કોઈને એની દુનિયામાં ક્યારેય કોઈને ના પાડતો નથી. એની દુનિયામાં કોઈને ના ન પાડે. અને મારી તમારી દશા શું? કોઈને હાચવી નથી શકતા. હે, હગા મા બાપને નથી હાચવી શકતા, બીજાની ક્યાં વાત કરવી? હા, એ નડે છે.
અને અહીંયા અમેરિકામાં મેં બીજું ઘણું બધું જાણ્યું છે પણ નથી કહેતો. છોકરા રમાડવા મા બાપ રાખે, બોલો સાચું છે ને? આ તમે જ કહો છો, હું નથી કહેતો. મારું નામ આવે નહીં પાછું, અને કાં ઓલા શીખી જાય ને ન કરતા હોય એ. પણ વિચાર તો કરો, કલ્પના તો કરો. જેને આંગળી પકડીને દુનિયા જોઈ છે એને એક સારા ચશ્મા કરાવી દેતા છોકરાઓનો જીવ નથી હાલતો. મને ખબર છે, મેં આ બધી વાતો સાંભળીએ ને ક્યાંકની, ત્યારે આપણને એમ થાય કે આના કરતા એને પથ્થરો જન્મ્યો હોત ને તો ક્યાંક કામ તો આવત. મા બાપ તો મા બાપ છે. સંબંધો જે તમને મળ્યા છે, જે તમને જે પરિવાર ફેમિલી મળ્યું છે, એની વેલ્યુ નહીં કરો ને તો કાલ સવારે જતા રહેશે ને પછી એવો પસ્તાવો થશે, એવું રડવાનું આવશે. મા બાપ છે સાહેબ. એકવાર એ મૂર્તિ તમારી સામેથી જતી રહી, પાછી દુનિયાની કોઈ તાકાત એને પાછી એ માં એ બાપ એ ક્યાંયથી આવે જ નહીં સાહેબ. એને દીધેલું શરીર પાછું નથી આવતું. અહીંયા ઘા વાગે ને પ્લાસ્ટિક સર્જરી કરી શકો આમ, પણ જે જન્મ્યા હતા ને જેવું હતું ને એવું તો પાછું આવે જ નહીં. એટલે મા બાપને સાચવો, એની કિંમત કરો, એટલે વેચવા નહીં. નકર તો પાછું ન્યા બોલે મારા બાપાના એટલા, તારા બાપાના બોલ. કિંમત કરીએ, સંબંધોની કિંમત કરીએ. જો આપણે આપણાઓને નથી ઓળખતા તો ઓલા દૂર બેઠા છે, ઘણા નથી વાતો કરતા. મારા પાડોશી મારી યાર બોલતો જ નથી. હવે જેની યાર પાડોશી ન બોલતો એને યાર ભગવાન શેનો બોલતો હતો? એ તો બહુ દૂર પડે ને. માણાનો જે જો ઘણા ટેવ જ હોય, એને ક્યાંય સારું દેખાય જ નહીં. તો જેને બનાવેલી સૃષ્ટિ નથી સારી દેખાતી, એને ઈશ્વર ક્યાંથી સારો દેખાય? એને તમે તડકામાં લેજો, બહુ તડકો છે, એને ઠંડી લે બહુ ઠંડી, બહુ એને વરસાદમાં લે તો બહુ વરસાદ છે, બહુ. એ ટીકા જ કર્યા કરે. જેને ઈશ્વરની કુદરતની રચના નથી ગમતી, એનો બનાવેલો માણસ નથી ગમતો, એના બનાવેલી પ્રકૃતિ નથી ગમતી, તેને ઈશ્વરને એ કેમ ગમશે? અમારા ભારતમાં શું, મુંબઈમાં તો હું મુંબઈ રહું છું અને મુંબઈથી આવ્યો છું. અમારા મુંબઈમાં શું થાય, ઘણીવાર સિગ્નલ ઉપર ગાડી ઊભી રહે ને, કાર ઊભી રહે એટલે ભિખારીઓ જે માંગવાવાળા હોય એ બધા આવે, ભિક્ષા લેવા કંઈ આવે ને, ઓલો દૂરથી જોવે ઓલો આવે છે એટલે આવડો ગાડીને કાચ ચડાવી દે. શું કરે? ગાડીના કાચ. પણ મને એમ થાય, જે દિવસે તું આ દુનિયા છોડીને ઉપર જઈશ ત્યારે ઉપરવાળો કાચ નહીં ચડાવી દે કે આવ્યો ભિખારી માંગણ, જ્યારે હોય ત્યારે મારા મંદિરમાં ભગવાન આટલા પાઉન્ડનું તો આટલા ડોલરનું કરી દો ને, આટલું આમ કરી દો ને. વિચાર તો કરો, ભગવાન પાસે આપણે માંગવા આવીએ છીએ, એના સિવાય શું કરવા આવીએ? ક્યારે ભગવાનને પૂછવા આવ્યા? ભગવાન આજે પૂજારી હું ધરાવ્યું હતું, તીખું લાગ્યું, ખાટું લાગ્યું, ખારું લાગ્યું, મીઠું લાગ્યું, કોઈ દી પૂછ્યું? કે ઠંડી લાગે છે કે નહીં, ટેમ્પરેચર પૂજારી બરાબર રાખે છે કે નહીં, કોઈ દી પૂછ્યું? નહીં. હે ભગવાન, મને સુખી રાખજે, મારા પરિવારને સુખી રાખજે. ભગવાન કે ઈ ડ્યુટી કર્યા કરવાની અહીંયા આવીને મારે? કોક દાડો તો મને પૂછ કે મારા પરિવારમાં બધા કેમ છે? એ શંકર બાપાને રાજનીતિને કઈ લાગે વળગે ખરું? કૃષ્ણને રાજનીતિને કઈ લાગે? કૃષ્ણ તો રાજનેતા હતા પોતે જ, બરોબર, ગીતાજી લખ્યા. પણ શંકર ભગવાનને રાજનીતિને કાંઈ લાગે વળગે નહીં. પણ એક કવિએ લખી છે સરસ મજાની કવિતા, કવિ દાદ બાપુએ લખેલી છે કે ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર એની સીધી હાલે સરકાર. આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી. તો એને શું રાજનીતિ કરી કે ઉંદર ગણેશથી અવળો હાલે તો એને રાખ્યો ગળામાં હરપ તૈયારજી. ઉંદર છે ને કે અવળો હાલે, વાકો ચીકો હાલે, ગણેશનું ધ્યાન ન રાખે તો એને હરપ રાખ્યો તૈયાર.
સાપ રાખ્યો પોતાના ગળામાં કે ઉંદર જો ગણેશથી અવળો હાલે તો એણે રાખ્યો ગળામાં હરપ તૈયારજી. પણ હરપ હાલે કાંઈ વાકો ચૂકો ભાઈ ઓલો હરપ હાલે કાંઈ વાકો ચૂકો તો એજી કાર્તિક નો મોર તૈયાર. આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી. રાજનીતિમાં હોશિયાર એની સીધી હાલે સરકાર. ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી. પરિવારમાં બે રીતે શાંતિ થાય. એક તો સારો બાપ હોય તો શાંતિ થાય ને એક તો બાપ હાપ હોય તો શાંતિ થાય. ઘણા બાપાને ટેવ જ હોય જ્યાં હોય ને તો એટલે બાપ છે કે હાપ છે? જ્યાં હોય ને હુડ હુડ કર્યા કરે. બે રીતે શાંતિ થાય. એક પ્રેમાળું હોય એ આવે તો છોકરાઓ દોડીને દાદા 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 કરતા આવે, રમવા મળે, સાથે રમે બધું. એક એવા દાદા હોય કે આવે એટલે બધા છુપાઈ જાય, હગે વગે થઈ જાય. અમારે અહીં તમારે અહીં તો નહીં હોય કારણ કે દાદાને જ મજબૂરી ગાળો હું કાંઈ કરીશ તો મને કાઢશે. અમારે ત્યાં એવું થાય દાદા દાદાગીરી કરે ખરા. એ કહે છે કે જો ગણેશથી આડો હવળો ઉંદર હાલે ને તો ગળામાં હરપ લાખ્યો, પણ હરપ હાલે કંઈ વાકો ચૂકો તો એણે રાખ્યો કાર્તિકનો મોર તૈયાર. કાર્તિક સ્વામીનો મોર છે. મોરને હરપને બને નહીં, ઉંદરને સાપને ન ભળે, પણ બધું ભેગું રાખ્યું. અને પછી લખ્યું છે, કવિની કલ્પના બહુ સરસ છે. પછી કહે છે કે નંદી જો ખોટા નખરા કરે તો એણે રાખ્યો સિંહ ડણક દેનારજી. માતાજીનું વાહન વાઘેશ્વરી માં અંબા બેઠા છે અહીંયા. હે તમે જુઓ એનું સિંહ વા. પણ જો જોઈએ હોય એવી વાસ્તવિકતા સ્વીકારી ન શકાય. આપણે ગાઈએ છીએ ને નોરતામાં ગાય, માં કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા માડી તું. એ જે એ ગાઈએ છે ને કાળી ને કલ્યાણી ને, એ ખપ્પર વાળી હોય ને હાથમાં તલવાર હોય ને ખપ્પરની ખડગની માળા પહેરી હોય ને તમે જુઓ એ બધું મૂર્તિમાં હારી લાગે. એ નહીં માં વાઘેશ્વરી માં પોતે વાઘ લઈને તમારી સામે આવી જાય, બોલ બેટા, બેઠો જાય. વાસ્તવિકતા હારી ક્યારે લાગે? નોર્મલ હોય તો હારી લાગે. શંકર બાપાને સાપ હોય પિત્તળનો હોય એટલે મજા આવે, પણ સાચું હોય તો કયો બેટો પૂજા કરવા જાય. વાસ્તવિકતાને સ્વીકારી નથી શકતા. જોઈએ છે બધું એવું, પણ વાસ્તવિકતાને સ્વીકારી શકાતી નથી. એટલે કહે છે ઓલો બળદ છે ને એની જાડી બુદ્ધિ હોય. એક વાત યાદ આવી એટલે તમને કહી દઉં. એકવાર એક ખેડૂત ખેતી કરતો હતો એટલે બળદ ગાડું લઈને હાલ્યો જતો હતો. એમાં ઢાળ વાળો રસ્તો આવ્યો ને એટલે બળદને ચડાવવા હતા, પણ કેમે કરીને ચડતા નહોતા કારણ કે વજન વધારે ભર્યો હતો. ગાડું ઉપર તડ ચડે નહીં એટલે ખેડૂત મારે ને, એને ચડાવવા માટે સાબુક મારે કે લાકડી મારે કે ખરપિયો મારે. કે ખરપિયો ખબર પડે? ખરપિયો ખબર પડે કોઈને? બાબાને ખબર પડતી છે, તમને ખ્યાલ આવે? ખરપિયો કહેવાય એને. હાથી હોય ખરપિયો એ આવી રીતે હોય, આમ આમ હોય અને આવી રીતે હોય. ખાલી એ હાથી હોય ને, હાથી આગતા હોય ત્યારે હાથીની ઓલી રાપ સાફ કરવા માટે હોય. એ ખરપિયો મારે કે લાકડી મારે કે રાહી મારે. રાહી ખબર છે? બળદ બાંધવાનું બળદ ગાડું જે ચાલે ને જેનાથી એને રાહી કહેવાય. અને તમે મારી ભેગા રહેવો તો બધા શીખી જાઓ. એટલે એ મારતો હતો એટલે એમાં સામે ગધેડો મળ્યો.
સાંભળવા જેવી, સમજવા જેવી. સારા મિત્ર કરવા જોઈએ, સારા સગા કરવા જોઈએ. અને જો ખરાબ હગો ભટકાઈ જાય, એક વાત સરસ યાદ આવી એટલે કહી દઉં. એક મનુભાઈ ગઢવી કરીને હતા, જુનાગઢના એ જજ હતા. એના કોર્ટમાં એક છૂટાછેડાનો કેસ આવ્યો. હવે તો છૂટાછેડા નોર્મલ થઈ ગયા છે. અને તમારા દેશમાં તો ઓહો, વાઇફ, વેધર અને વર્ક. તો એ ઓલા છૂટાછેડાનો કેસ આવ્યો એટલે સામે કવિરાજ હતા, ગઢવી હતા કોઈ. એને પૂછ્યું કે કવિરાજ તમારે કંઈ કેવું છે, આ કેસ થયો છે, તમારે કંઈ કેવું? તો કે હા નામદાર, તમે જો આજ્ઞા દેતા હોય તો એક દુહો કેવો છે. અને એણે કીધું, અને એ દુહો બહુ સમજવા જેવો છે કે પરણાવવા બે પુત્ર પુત્રી લોક નારી વાજથી, સારા સંબંધી જો મળે તો સુખ છે ત્રિલોકના તહેવારથી, પણ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. મૂર્ખ સંબંધી જો મળે તો આ જગતનું સુખ ઝેર છે. પરણાવવા બે પુત્ર પુત્રી લોકના રિવાજથી, પણ સારા સંબંધી જો મળે તો સુખ છે ત્રિલોકના તહેવારથી, પણ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. સાહેબ, સારો સંબંધી મળે, સારો સગો મળે, સારો મિત્ર મળે તો જીવવાની મજા આવી જાય. પણ જો કોક એવો ભટકાઈ ગયો તો આખી જિંદગી ઝેર કરી નાખે. સાહેબ, તમારી જિંદગી ઝેર કરી નાખે. અને કેટલાય ઝેર થયેલા બેઠા છે, કેટલાયની જિંદગી ઝેર થઈ ગઈ છે. એટલે કહે છે તમારા મારા જીવનની અંદર બનતી જે ઘટનાઓ છે ને, એ ઘટનાઓને ઘણીવાર ભગવાનની કૃપા સિવાય કોઈ પાર કરી શકતું નથી. ભગવાનની કૃપા લાગે છે. એટલે ઓલા બળદને મારતો હતો, બળદને મારતો હતો, સામે ગધેડો મળ્યો અને ગધેડો સલાહ આપે છે. હવે ગધેડાની સલાહ ગધેડા જેવી હોય ને. હારો માણસ હોય તો હારી સલાહ આપે, ગધેડો હોય તો હારો માણસ હોય તો હારી સલાહ આપે, ભાઈ આમ ન કરાય, આપણાથી આમ ન બોલાય, આપણે આમ ન કરાય, તો એ હારી સલાહ આપે. ગધેડા જેવો તો ગધેડા જેવી સલાહ આપે ને. એટલે કવિએ લખ્યું છે કે બળધિયા બુદ્ધિ વિનાના રે, તમે એક જ મારો લાલો. હે બળધિયા, બુદ્ધિ વગરના એક ઉલાળો મારીને ઢોળી નાખો, નાખી દે બધું હેઠું. આપણે ઝઘડો થાય ને, જો બુદ્ધિ વગરનો કોઈક એવો ભટકાઈ જાય ને ગધેડો, તો એ આપણને આવે સલાહ કે કેસ કરીને તમે તમારે ઠોકને બે લાફા, હું બેઠો છું પછી જોવા, હું બેઠો છું પણ શેના માટે? જોવા માટે. એમ ગધેડો કહે છે હેઠું ઢોળી નાખ. મારા ઉપર એકવાર ભગતે વધારે વાસણ ભર્યા માટીના, એકવાર ઢેફા હેઠળ નાખી દીધા, હવે ભરતો નથી, તોય ઢોળી નાખ. પણ મિત્રો, સમજવા જેવો આનો મિનિંગ પણ બહુ સારો છે, આ વાત પણ બહુ સારી છે અને સમજવા જેવી છે. એટલે કે છે ગધેડો કે બળધિયા બુદ્ધિ વિનાના રે, તમે એક જ મારો ઉલાળો. એ જ એક જ મારો ઉલાળો, તમે શું કામ વઢો છો કઢાપો? બળધિયા બુદ્ધિ વિનાના રે, તમે એક જ મારો ઉલાળો. ખાય ખાય ને તમે ખડકી જાણ્યા, અમથા ઉગાડો. ખાઈ ખાઈને ભર્યા કરો છો, અમથા ઉગાડ્યા કરો છો, એટલી બુદ્ધિ નથી વાપરતા. એક ઉલાળો મારીને ઢોળી નાખો એટલે બધી શાંતિ થઈ જશે, કોઈ દિવસ ભગત ભરશે નહીં. આ ગધેડો સલાહ આપે છે. હવે બળદ બોલે છે, બળદ જવાબ આપે છે ને, એ જીવનમાં ઉતારવા જેવો છે.
બળદિયો કહે છે કે ધાવણ ધાવ્યા અમે કામધેનું ના, સાને થવાય સંડાળો. અમે અમારી માતા કામધેનું છે અને એનું ધાવણ ધાવ્યા છીએ. અમારી માના પૂજન થાય, ગાયનું પૂજન કરે, ગાયને માં માને લોકો. અમારી માના પૂજન આવે, તારા ગધેડીના પૂજન થાય નહીં કોઈ દિવસ. ગધેડા પૂજનનો દિવસ આવે કોઈ દાડો? હે? અને આપણે ઘરે લગ્ન હોય તો કે ભાઈ હાલો મારે ગધેડા પૂજન કરવા જવું, કેવું લાગે? ગધેડાનું પૂજન ન થાય. એટલે કે છે કે ધાવણ ધાવ્યા અમે કામધેનું નામ, સાને ધવાય સંડાળો. એ જે માતા અમારી જગત જનની, માતા અમારી જગત જનની, અને રાહ અમારો નિરાળો બળદિયા. બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો ઉલાળો. એ જે એક જ મારો ઉલાળો તમે શું કામ વઢો છો ગઢાપો બળદિયા. બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો ઉલાળો. એક ઉલાળો મારીને ઢોળી નાખો. પણ બળદ કહે છે માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. અમારાથી આવું ન કરાય. જે દિવસે મનમાં પાપ પ્રસારો કરે, જે દિવસે મનમાં ખોટો વિચાર આવે, ત્યારે વિચાર આવવો જોઈએ હું કોનો દીકરો છું, હું કયા ગામનો છું, હું કયા દેશનો છું, હું કોનો આશ્રિત છું, મારો ભગવાન કોણ છે, મારો ગુરુ કોણ છે, મારા મા બાપ કોણ છે, મારી ખાનદાની કઈ છે. તે દિવસે તમને એમ થશે કે ના, આપણો આ રસ્તો નથી, મારાથી આ કરાય નહીં, મારાથી આમ બોલાય નહીં, મારાથી આમ જીવાય નહીં, મારાથી આમ જવાય નહીં. એટલે કવિ કહે છે કે ગમે ન્યાથી ગોતી ગોતી એ તો હંસલાને આપે મોતી. ગામડાની અંદર નાનામાં નાના ઘરમાં જાવ તો ભૂખ્યા ન રહ્યો, અને રાજમહેલમાં જાવ તો ત્યાં બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન રહ્યો, અને બરમૂડો પહેરીને પોતે નીચે ઊભો હોય. એટલે આપણને એમ થાય કે આ હશે કે અંદર બીજો હશે. હા, એવું લખ્યું હોય કૂતરાથી સાવધાન રહ્યો, અને કાં લખ્યું હોય રજા સિવાય અંદર આવવું નહીં. શું લખ્યું હોય? રજા સિવાય અંદર આવવું નહીં. એટલે આપણે પરમિશન લઈ લઈએ, ડોરબેલ વગાડીને પરમિશન લઈએ તો ભાઈ આમાં કપડાં પહેરી લઈએ. આ એના માટે. પણ ગામડામાં જાઓ, એ જી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. અને અત્યારે તો અહીં તમારે અમેરિકામાં તો ભારે વળી પછી અપોઇન્ટમેન્ટ વગર કોઈને ત્યાં જવાય જ નહીં. અને હગો ભાઈ હોય તો એપોઇન્ટમેન્ટ તો લેવી જ પડે, કારણ કે હોય જ નહીં, તમે જાઓ ક્યાં? હું પહેલી વાર આવ્યો ને ત્યારે એક ભાઈને તે ગયા ને તો બિચારા એને તો જોબમાંથી છૂટી મળે નહીં, કે બધાને મળે એવું તો હોય નહીં. બીજે સોમવાર થયો ને સવારના પોરમાં મને કે સ્વામીજી આ ચાવી છે. મેં કીધું આ ઘરની ચાવી મને શું કરવા આપતા હશે? મને કે આ ચાવી છે, અહીંયાથી આ ડોર ખુલશે, અહીંથી આ ડોર ખુલશે, આને લોક કરવાનું અને આમ કરવાનું, અને આમાં છે ને ફ્રોઝન કરેલું બધું છે, જે જોઈએ ને ગરમ કરીને ખાધા કરજો. આ તમારું અમેરિકા. એ ભાઈ માણસ ધારે તોય ન કરી શકે, એટલું બીજી, એટલું બીજી છે અહીંયા. એ અમારો કવિ કે છે આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. એની સાથે બેસજે, એને ધીરે ધીરે તું બોલવા દેજે, એને ધીરે ધીરે વાત કરવા દેજે. અહીં તો આપણે ટાઈમ જ ન હોય ને, આપણે જાય તો બોલો બોલો સામે શું કામ હતું કઈ? ના રે ના, જોવા આવ્યા તને ભાઈ, બીજું શું કામ? ઓલું તો ટાઈમ લે, બેસ એની સાથે, એને ધીરે ધીરે બોલવા દેજે, એને જાપા સુધી તું વળાવા જાજે, આવકારો મીઠો આપજે.
જાપા સુધી કદાચ 5-25 જણ આપણે બેઠા હોય સાથે, ઘરના સભ્યો હોય, એ આપણને મનની વાત ન કહી શકે, જે ઉદ્દેશથી આવ્યો હોય, તો એને દરવાજા સુધી તો વળાવવા જઈશ ને તો કદાચ તને એની વાત કહેશે દુઃખની. એટલે કવિએ લખ્યું, ઝૂંપડીના આટલે વખાણ કર્યા કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. આશરો એનો હાવ છે નાનો, અને આ ભજે વડો આવકાર. આશરો નાનો હોય, ઘર નાનું હોય, પણ આવકાર કેવડો મોટો હોય. ઘણા હરિભક્તોનો અમને જોવા મળે, એવો અનુભવ થાય. બહુ નાનું ઘર હોય પણ કેવડું મન હોય સાહેબ, એનું કેવડું મન હોય. એ મનને તમે ઓળખોળ થઈ જાઓ, ઓહો આની ભાવના તો જો. એમ ભગવાન પાસે જઈએ, કેવડો મોટો એનું મન છે આપણું, એ જોવે છે કે આનો ભાવ કેવો છે. ભાવ વગર ભગવાન ખાય? અને એને હું તાણ છે, તમે નો ધરાવ બીજી ખાઈ લે. ઘણા નથી કહેતા હું ભગવાનમાં માનતો નથી, તો કાંઈ નહીં, પાટમાં પડ ભાઈ, ઉપર ઓપરવા જવું પડશે ત્યારે તો માની કે નહીં. પણ ગમે તેવો માણસ હોય, ન માનતો હોય, પણ કવિ એક બહુ સરસ કવિતા લખી, જેમાં લખ્યું છે કે રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય નહીં પામે. એજી પાર મનુષ્ય નહીં પામે રે, ભલે ઊંચા વિમાન ઉડાવે. રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય નહીં પામે. રામની અજબ રચના, એનો પાર મનુષ્ય નહીં પામે. પાર મનુષ્ય નહીં પામે, ભલે ઊંચા વિમાન ઉડાડે. ઊંચા ઊંચા વિમાન ઉડાડી શકાય, ઊંચા ઊંચા વિમાન ઉડાડી શકાય, પણ વિમાન આકાશમાં આમ 2-3 વાર થાય ને એટલે હોય માળી, હોય બાપલિયા, ને હે ભગવાન, હે ગોડ, ને હે ઈશ્વર, નો કોઈ દી નામ લેતો ને ઈ લેવા મળે. કોઈ દી હાથ પેઢી નો યાદ કર્યું ને ઈ હોય બાપલિયા, હે ભગવાન, હે ગોડ કરવા મળે. આ કોરોનામાં કેટલાય ભગત નો બની ગયા, કોરોનામાં કેટલાય ભગત બની ગયા. તમે કલ્પના કરો, મોટા મોટા માણસો, મારા આશીર્વાદથી આને છોકરો થયો, એટલે આ કોરોના બંધ કરી દે ને ભાઈ. મેં આમ કરી દીધું એટલે આને આશીર્વાદ આપ્યો એટલે આને આમ થઈ ગયું, આને આમ થઈ ગયું. તો ભાગ્ય બળાતો રામભાઈ, તો ભાગ્યમાં હોય તો થાય, પણ કોઈના કહેવાથી, ભગવાનની ઈચ્છા વગર કંઈ થતું. આ દુનિયામાં વિજ્ઞાનની કમી છે, વિજ્ઞાનની કમી છે, બરોબર છે. લોહીનું એક ટીપું આપવાનું, પછી એને કહેવાનું સાહેબ જુઓ ને આમાં ડાયાબિટીસ કેટલી છે ને, ક્ષાર કેટલો છે ને, બીપી કેટલું છે ને, બધું તપાસ કરીને રિપોર્ટ આપે તમને, બરાબર. પણ એને ડૉક્ટરને, દુનિયાભરના ડૉક્ટરોને ભેગા કરીને એમ કહો કે સાહેબ જુઓ તો જરા આમાં ખાનદાની કેટલી છે, ઈમાનદારી કેટલી છે, દિવસમાં ખોટું કેટલા ટકા બોલે છે, હમણાં કોનું કાસળ કાઢીને આવ્યો છે, બતાડી શકશે? ન બતાડી શકે. દુનિયાભરના ડૉક્ટરોને ભેગા કરો, દુનિયાભરના વૈજ્ઞાનિકોને ભેગા કરો, અને ભેગા કરીને એટલું કહો કે હે સાહેબ આ આંખના આંસુનું ટીપું છે, એમાં ક્ષાર કેટલો છે, તો એ તરત બતાડી દેશે, તરત એનો રિપોર્ટ આપશે કે આમાં આટલું આંસુમાં ક્ષાર છે. પણ એ દુનિયાભરના ડૉક્ટરને ભેગા કરીને એમ કહો કે સાહેબ આ સુખનું છે કે દુઃખનું છે, એ તો કહી દો. ત્યાં તમારું વિજ્ઞાન નાનું પડશે. ત્યાં તો જેની સાથે મન મળેલું હોય એને તમારે પૂછવું પડશે કે ભાઈ આ રોવે છે, સુખનો રોવે છે કે દુઃખનો રોવે છે? સુખના દુઃખના આંસુની કેમ ખબર પડે? તો આંસુની જે ધાર થતી હોય ને, લાંબી થઈ છે ધાર કોઈને ક્યારે? આમ 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 દુઃખના આંસુ આવ્યા હોય છે ક્યારે? આવ્યા છે કે નહીં? કોઈ રોયા કો નહીં? વાહ, અમેરિકામાં બધા સુખિયા, કોઈ રોતા જ નથી. એ સુખના અને દુઃખના આંસુની ખબર ક્યારે પડે? જે દુઃખના આંસુ હોય ને આમ ધાર થાય,
લીટીએ હાલ્યા જાય. અને સુખના આંસુ હોય ને એ તો ઠેકી ઠેકીને જતા હોય, એને ટીપા પડે સીધા. જોજો હવે કાલે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો, ધબધબાટી બોલાવી પહેલા. એટલે કરતા નહીં, થાય ત્યારે જોઈ લેજો. દુનિયાભરના ડોક્ટર નહીં. સાહેબ તમને ખબર, વિજ્ઞાને લોહીની અંદર કેટલા તત્વો છે એ બધું વિજ્ઞાનને ખબર, પણ લોહી નથી બનાવી શકતું. આ ભગવાને આટલી કે એવી નાની એવી કિડની બનાવી, આટલું મશીન છે ને સાહેબ. કેટલું છે? આટલું જ ને, મને તો ખબર નથી, પણ હું તો આમનો અંદાજ અમે તો હોપારી જેવડું કહીએ, બરોબર છે. પણ એ દુનિયાની કરામત કેવડી પરમાત્માની. એટલે કવિ રામની અજબ રચના, એનો પાર મનુષ્ય ન પામે. પાર મનુષ્ય ન પામે, ભલે ઊંચા વિમાન ઉડાડી શકે, પણ ભગવાનનો પાર ન પામે. અને પછી લખ્યું છે, જોશીડો સૌના જોશ જુએ ને ધનના યોગ બતાવે. જ્યોતિષીઓ બેઠા હોય, તમને આટલા લાખની લોટરી લાગશે ને તમને આમ કરશે ને તમને આમ. અમે જુનાગઢમાં નાના નાના ભણતા હતા ને ત્યારે અમારે ત્યાં જુનાગઢમાં હોસ્પિટલની આગળ એટલે પોપટના પાંજરા લઈને બેઠા હોય, અને પોપટને કે ચીઠી કાઢે. એમાં એક જણો સવારથી સાંજ સુધી બેઠો, કોઈ આવ્યું નહીં. સવારે એનું જ જોવાનું રહી ગયું હશે, કોઈ આવ્યું નહીં. એટલે ઓલે પોપટને કીધું ચીઠી કાઢી. ચીઠી કાઢી ચીઠીમાં લખ્યું તો આવા કાળા ધંધા મૂકી દે ને, ક્યાંક સારા ધંધે લાગી જાય. આવા જાકપના મૂકી દે, આ ગાળિયા કરવાનું બંધ કર અને ક્યાંક સારે ધંધે લાગી જાય. એટલે પોપટ લઈને વેચવા નીકળ્યો. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એક જણો કે પોપટના શું ભાવ રાખ્યા? તો કે 500 રૂપિયા છે. તો પોપટના 500 રૂપિયા હોય કાંઈ? તો કે હા. તો કે ખાસ છે શું? તો કે એક પગે લાલ દોરી બાંધી છે ને એક પગે પીળી દોરી બાંધી છે, જોઈ? તો કે હા. તો કે એ શું છે? તો કે લાલ દોરી ખેંચો ને તો રાધેશ્યામ બોલે, પીળી દોરી ખેંચો ને તો સ્વામિનારાયણ બોલે, જય સ્વામિનારાયણ બોલે. એમ? હં. ઓહો. પછી કહેતો કે ઓલો લેવા આવ્યો હતો ને, લેવા, એ કે બે દોરી હારે ખેંચીએ તો પોપટ બોલ્યો કે તો તારો બાપ પડે. તો પડે કે તારો બાપ. પછી એક જણો પોપટ વેચતો હતો ને, તે ઓલા પૂછ્યું કે ભાઈ પોપટનો શું ભાવ? તો કે 1500 રૂપિયા. તો 1500 રૂપિયા પોપટ ના હોય? તો કે હા. એ કે જો સીતારામ બોલે, રાધેશ્યામ બોલે, જય સ્વામિનારાયણ બોલે, કોઈ મહેમાન આવે તો આવો બેસો, કેમ છો એમ બોલે. હા, તો પોપટ સારો કહેવાય, લઈ ગયો. પણ એ કે આ નો બોલે? તો કે નો બોલે બપોર પછી પાછો આપી દેજો, અડધા પૈસા પાછા. બોલા કે આ સારું, લ્યો ધંધો કરવા જેવો. લઈ ગયો. લઈને ગયો ને તે બાંધ્યો પોપટ. પોપટ બાંધ્યો એટલે પોપટ તો સરસ મજાનો, ઓહો કેમ છો, મજામાં, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. તો બધું ઘર આખું ખુશ ખુશ થઈ ગયું. એમાં થોડી વાર થઈને ખાઈ પીને બધા હુતા. થોડી વાર થઈને બાજુમાંથી એક બેન આવ્યા. આવો આવો, જય શ્રી કૃષ્ણ, કેમ છો, જય સ્વામિનારાયણ, મજામાં ને? આખું ઘર ખુશ થઈ ગયું કે આ તો પોપટ કેટલો સારો કહેવાય, બધું બોલે. ખાઈ પીને બધા હુઈ ગયા. 3 વાગ્યા ને એટલે પોપટે બોલી બદલી કે ઉઠો ઉઠો, આ ભૂંડની જેમ હું પડ્યા છો બધાય? આરહુડું લાગે છે ઘર આખું. અને એમાં પાડોશ વાળા બેન આવ્યા તો કે નવરા હું ધોડ્યા આવો છો? એટલે તો સ્તબ્ધ થઈ ગયા. આ પોપટ તો હાલો ગમે તેમ બોલે છે. લઈ ગયો પાછું. લે ભાઈ આ તો ગમે તેમ બોલે, કઈ વાંધો નહીં, આલે 750 પાછા લઈ લીધા. એમાં બીજો આ દ્રશ્ય જોતો તો બાજુમાં, તો કે આ પોપટનો શું ભાવ? તો ક્યાં રહે છે? તો કે અમેરિકા. તો કે તો 10,000 રૂપિયા. ભલામણ પોપટ 10,000? તો કે આ તો છે ને મેં શીખવાડી રાખી, બપોર સુધી આમ બોલું ને બપોર પછી આમ બોલવું એમ. અને રોજ મને 750 ની કમાણી છે, તું તો અમેરિકા થોડો પાછો દેવા આવીશ. બોલો આ પ્રાણીને આવું શીખવા, આ માણસ જાત તો જુઓ, હે પ્રાણીને ગાળિયા કરે.
એટલે એ કવિ કહે છે કે જોશીડો સૌના જોશ જુએ ને ધનના યોગ, ટાઈમ પૂરો થઈ ગયો, પાછો ડાયરો રાખશું આવતા વર્ષે. એક જગ્યાએ ઓલા કલાકારો ઉતર્યા ને ડાયરો આવ્યો ડાયરો આવ્યો ડાયરો આવ્યો, તો ઓલા ભેગો ભેગા ડાયરો આવ્યો તો ઓલા કોઈક લેડીઝ કલાકાર હશે, એમાં એક ભાભો બોલ્યો કે ડાયરો ખરો પણ ડાયરી પણ જોડે ખરી, ખાલી ડાયરો નય કે. એટલે આવતા વખતે પાછું કંઈક ગોઠવશું, પણ ટાઈમની મર્યાદા છે, સમયને પણ મારી આ કવિતા મેં જે હાથમાં લીધી છે ને એ મારે પૂરી કરવી પડે, એટલે એ હું પૂરી કરી દઉં. હું ક્યાં પહોંચ્યો હતો બોલો? પોપટ તો અમેરિકા વેચાઈ ગયા, ઘણા પોપટ છે. જ્યોતિષી ને, હા હા, જો સારું થયું સંતોએ સાંભળે તો છે કે જોશીડો સૌના જોશ જુએ ને ધનના યોગ બતાવે, એજી બીજાને લક્ષ્મી પતિ બનાવે, બીજાને લક્ષ્મી પતિ બનાવે, પણ એના હાથમાં દોકડો ન આવે. રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય નહીં પામે. બીજાને લક્ષ્મી પતિ બનાવે પણ એના હાથમાં એકય દોકડો ન આવે. રામની અજબ રચના એનો પાર મનુષ્ય ન પામે. બીજાને લાખોપતિ બનાવે કરોડોપતિ બનાવે પણ એના હાથમાં એક દોકડો ન આવે, એક વાત ના આવે. અને તમે કલ્પના કરો, ભગવાને આપેલી દુનિયામાં ભગવાન સિવાય તમને બીજું કોણ આપી શકવાનું છે? એટલે કવિ કહે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, એ જ કીડીઓને કાણ ઓલા હાથીડાને માણું, આ હરીની હાટડીએ મારે રોજનું અટાણું, હરીની હાટડીએ મારે રોજનું અટાણું, જોયું કે ન જોયું મેં તો ટાણું. ભગવાન ગમે ત્યાંથી ગોતી ગોતીને હંસને મોતીનો ચારો આપી દે. તમારા અહીંયા બર્ગર કેટલાનું એક આવે? હે, કઈ ખબર ખરી? લેવા કોઈ નથી જતું, ઘરે જ બનાવતા હશે. પીઝો કેટલાનું એક આવે? બોર્ડ નથી જોયું તમારા ગામનું? ક્યાંક બોર્ડ તો હોય કે નહીં? કાંઈ નહીં, તમારી વાત નથી કરી, મુંબઈની કરીએ અમે. અમારે મુંબઈમાં છે ને નાનામાં નાનો માણસ હોય ને તો 15 રૂપિયાનું 10 રૂપિયાનું વડાપાઉં ખાઈને પેટ ભરી લે. એનાથી મોટો માણસ હોય ને તો 100 રૂપિયાની થાળી ખાય, એનાથી મોટો માણસ હોય તો 500 રૂપિયાની થાળી ખાય, એનાથી મોટો માણસ હોય તો 1000-2000 રૂપિયાની થાળી ખાય. બરાબર? ભેંસ કેટલા રૂપિયાની એક થાય? ભેંસ બફેલો કેટલાની થાય એક? ખબર છે કોઈને ભાવ? હે, 1,00,000-1.5 લાખ, બરોબર? 1.5 લાખ આપણે ગણીએ, 1.5 લાખ રૂપિયાની ભેંસ એક થાય, બરાબર છે? ગીરના જંગલમાં સિંહને ભૂખ લાગે, એક ભેંસ મારે કેટલા રૂપિયાની થાળી થઈ? કેટલા રૂપિયાની થાળી થઈ? 1.5 લાખ રૂપિયાની થાળી દેવા જે પરમાત્મા બંધાયેલો હોય મને તમને નહીં આપે? આપે. વિશ્વાસ જોઈએ. શું જોઈએ? વિશ્વાસ જોઈએ. અને વિશ્વાસ માટે હું ઘણીવાર એક વાત કરું છું. વિશ્વાસ કોને કહેવાય? કે સેજ હતપ ગરમ તપેલીમાં દૂધ કરવાનું, એમાં 2-4 ટીપા છાશના નાખવાના, ઢાંકી દેવાનું, સવારે શું થઈ જાય? હે, દહીં થઈ જાય ને? પણ આખા ઘરને વિશ્વાસ નહીં, ઉઠી ઉઠીને આંગળી બોલ્યા પરે, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, જામે? એક વિશ્વાસ વગર દહીં ન જામતું હોય તો વિશ્વાસ વગર હરિ સાથે પરમાત્મા સાથે
ભગવાન સાથે કેમ જામે? વિશ્વાસ રાખવો પડે. એટલે કવિ કહે છે કે હતું જ્યારે મોઢું બોખું, દીધું માનું ધાવણ ચોખ્ખું. મોઢામાં એ કઈ દાંત નહોતા ત્યારે માનું ધાવણ ચોખ્ખું આપ્યું. વિચાર તો કરો એ પરમાત્માને. હતું જ્યારે મોઢું બોખું, દીધું માનું ધાવણ ચોખ્ખું. એ જ જુવાની માં દીધું દાંતને ચાવવા ચવાણું. હરિની આટણીએ મારે રોજનું અટાણું. જુવાનીમાં દીધું દાંતને ચાવવા ચવાણું, હરિની આટડીએ મારે રોજનું અટાણું. અને પછી લખે છે કવિ, હે ભગવાન, મારા ઘરના ખૂણામાં મને મળી જાય, મારા ઘરના ખૂણામાં મને મારો ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. હે વાલા મારા ચાલુ સિદ્ધ ગાવના ગૌ. મારા ઘરના ખૂણામાં મળે. ક્યાં મળે? મારી અંદર ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધી કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણીયા, તમે ઘટ ભીતર જોયા કરો. ભગવાન તો અંદર છે ને, ગોતીએ છે ક્યાં? જે અંદર બેઠો છે એને બહાર ગોતીએ છે, અને જે બહાર છે ને એને અંદર ખોજ કરીએ છીએ. સુખ અંદર નથી, સુખ ભગવાનમાં છે. ક્યાં છે? તો ભગવાન સિવાય બધે આપણે ગોતીએ છીએ. એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરવાની, રોજ ભગવાનને મંદિરે આવવાનું, રોજ ભગવાનને મળવાનું અને પ્રાર્થના કરીને કહેવાનું કે ઠાકર એમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. હે ભગવાન, તું એકલાનો બેલી છે. અમે તારા અંગ કહેવાય, હવે જીવન કોને આશરે જાય. કાલા ઘેલા અમે તારા કેવાણા ને જપીએ તારો જાપ. એ જ નાથજી ના તો કોઈનો નહીં, બીજે ક્યાં જાય બાપ. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. અને છેલ્લી કડી, રાખજે તારી રીત પ્રમાણે ને તું થાજે ઘણો તાગ. તારી રીત પ્રમાણે રાખજે, તું તમારે તારી રીતે તાગ મેળવજે અમારો. કે રાખજે તારી રીત પ્રમાણે ને તું લેજે ઘણો તાગ. પણ કોડ મોઢે જગમાય કેવાણો, કોડ મોઢે જગમાય કેવાણો. કાનજી તારો કાગ ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. હે ભગવાન, તું એકલનો બેલી છે, અમારી માટે હાજર રહેજે હંમેશા. હે અને છેલ્લી પ્રાર્થનાથી મારી વાણીને વિરામ આપું કે મારું ને તારું નો મટું, એથી જગત ફંદમાં જાગતો. આ રામ સપનું થયું ઉલટું, તેથી મફત ભિક્ષા માંગતો. અથડાવ છું અરણ્યમાં, નારાયણ રસ્તે લાવજો. પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. એક નામથી અજમીલ તારો, અને ગહન છે તારી ગતિ. કંઈક જન્મના દોષ ખાળી, મહારાજે આપો શુભમતે. પ્રાર્થના નિત કરે પિંગળ, પ્રભુદાસ જાણી ઉગારજો.
પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. હે ભગવાન, અમારી પ્રીતિ માટે થઈને અંત વખતે આવીને અમારી સામે ઊભા રહેજો. આટલી ભગવાનની પાસે હંમેશા માંગણી કરવી જોઈએ. શ્રી સ્વામિનારાયણ મંદિર ફ્લોરેન્સ ના ટ્રસ્ટી મંડળ, સંતો સર્વેનો હું આભારી છું. અહીંયા બોલવાનો મોકો મળ્યો, ગુણગાન ગાયા ભગવાનના. તમને બધાને રાજી કરવાનો જે ભગવાને મોકો મળ્યો છે એ ભગવાનનો તમારો બધાનો આભારી છું. ભગવાનને જરૂર પ્રાર્થના કરીએ કે તમને બધાને જે ભગવાને ભજન કરવાનો મોકો આપ્યો છે એને આવો નાવો આપતો રહીએ. ભગવાન તમારે સામું જુએ, તમારી ભક્તિ સામું જુએ અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજની આ રવિ સભાના સત્સંગ ડાયરાના પ્રોગ્રામને અહીંયા હું સ્વામીને મારી વાણીને વિરામ આપું છું. સ્વામીને કારણ કે થોડોક ટાઈમ વધારે લેવાનો એ બદલ આપ બધાનો માફી માગું છું. જય સ્વામિનારાયણ.